અમરેલી જિલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા પડ્યા સુરતમાં પાટીદાર સમાજની યોજાઈ મીટિંગ। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા। પાટીદાર આગેવાન વિજય માંગુકિયા, અભિન કળથિયા, અલ્પેશ કથિરિયા સહિત અનેક યુવાનો મીટિંગમાં ઉપસ્થિત। ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો। કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી। હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ। પાટીદાર સમાજના 29 જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે નોંધાઈ ફરિયાદ। પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત। ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। 6:30 વાગી ગયા હતા। પછી કોઈ ગાડી બાજુના ગામની આવતી હતી, ટુ વ્હીલ, એને ઘસેડીને લગભગ કિલોમીટર ઘસેડ્યો ને ત્યાં એ માણસનું મૃત્યુ થયું। એવો કિસ્સો થઈ ગયો। હવે એમાં એફઆઈઆર થઈ હામાહામી। તો જોજો આપણો સમાજ કેટલો પેલો આગળ છે, તોય કોઈ ક્યાંયથી સપોર્ટ નહીં। જેને પૂછવી, અમારા નેતા છે બધાને પૂછવી એટલે એમ કે આ થઈ જશે, આ થઈ જશે। હું કાલે ત્યાં હતો, સાંજે અમારા રાતે 10 વાગે ઘરેથી ડેલી ખકડાને વંડિયું ઠેકીને બધા જેન્ટ્સને ભરી લીધા। બાબરાની પોલીસે બધાને ભરી લીધા। 70 જણા કાલે હતા। એમાં એને ફરિયાદ લખાવી 30 જણાના નામ સાથે અને 50 જણા અન્ય। એમાં કોઈક વાડી હતા। હવે 2 જણા તો એવા હતા કાંઈ સુરત હતા ને એકનું ઓપરેશન હાલતું હતું। મીરા પેપ્સી નામના રમેશભાઈ, જેનું અહીંયા રાજીવરાય ચૌધરીમાં ઓપરેશન આવતું હતું, ફ્રેક્ચર થયું જાય છે અને ત્યાં એફઆઈઆરમાં નામ છે કાલમ। એક નરેશભાઈ હતા, એ અહીંયા લગ્ન કરવા આવ્યા હતા। એ આપણી પાસે પ્રૂફ છે સીસીટીવીમાં, કેમેરામાં, ભાઈ આ ટાઈમે આ અહીંયા છે અને ત્યાં એફઆઈઆર આપણી ઉપર ફાટી ગઈ। અમે બહુ રિક્વેસ્ટ કરી નેતાઓને, અમારું ક્યાંય હાલતું નથી, એનો ક્યાંક ને ક્યાંક આપણી કરતાં ચેક પોસ્ટ વધારે હશે। તો આજે અમારા 28 જણા જેલમાં આજે હાજર થયા અને 28 જણાને રાજકોટ મોકલ્યા। અમારે અમરેલી લાગે અને બાબરા લાગે। બાબરા હાજર કરવાની જગ્યાએ એને લાઠી મોકલ્યા। એક દિવસ લાઠી રાખ્યા અલ્પેશભાઈ, પછી બીજે દિવસે એને આજે રાજકોટ મોકલ્યા। અમે કીધું રાજકોટ કેમ? તો કે અહીં જેલમાં જગ્યા નથી। અને કંઈ ને કંઈ ભલામણ કરી હતી કે આ થઈ જશે, થઈ જશે। આજે 2 વાગે લઈ અમે કે ના ના, એ અમરેલી રહેશે। છેલ્લે સાંજે 4 વાગે રાજકોટ મોકલ્યા। એટલે આવી આપણા સમાજની સ્થિતિ છે। તો આની માટે આપણે જાગૃત થવું જરૂરી છે। એકતા તો અમારા ગામની તેમ બધા ગામમાં થાય જ છે, પણ હવે ક્યાંક થોડોક સપોર્ટ મળે એકાબીજાને ને જાગૃત થાય તો સમાજને સારું પડે। આપણી પાસે બધી સગવડ છે, બધી થઈ શકે એમ છે, પણ આપણે વિખાઈ જાય છે। જો આ થયું ને તો ગામમાં 2 જણા કે તમે આ કર્યું ને લડ્યા ને આવું થયું, એવું થાય। એટલે એની માટે આવો કિસ્સો અમારો બની ગયો છે, એ માટે અહીંયા બધાને બોલાવે અને અમારું ગામ બધું હાજર છે અહીંયા। કે આટલું મોટું ગામ અને આજે તો સલડી ગામની અંદર રાત્રે લાખોનો વેપાર થાય છે। આખી સ્ટ્રીટ ઊભી થઈ છે, જેમ આપણે ભાગળમાં સ્ટ્રીટ ઊભી થઈ રાંદેર બજારમાં સવાર સુધી શરૂ હોય, એવી સલડીમાં આખી સ્ટ્રીટ ઊભી થઈ છે રોડ ઉપર, કે બે બાજુ ખાણીપીણી સવાર સુધી ચાલે। આજુબાજુના 50-70 ગામના લોકો ત્યાં ખાવા પીવા આવે રાત્રે। અને આખું ભક્તિમય ગામ। એની એકતા પહેલેથી હતી, ખાલી ભૂલ એટલી થઈ કે તૈયાર ન રહ્યા, ભૂલ કરી ગયા। એટલે મારી આપ સૌને વિનંતી છે કે તૈયાર રહેવા। આમાં ક્યારે કોની ઘરે ક્યાં આફત આવે ને કોના ડેલે ક્યાં કોનું હથિયાર ઊભું થાય નક્કી રહેતું નથી। જેમ તમે એમ કહો છો કે આનો આમ થઈ ગયું ને આપણે એટલી મહેનત કરીને તો એ છૂટી ગયો, એમ આપણે છૂટી જઈએ। એકવાર ઘા કરી લેવાનું, એ છૂટે એમ આપણે છૂટી જઈએ, એમાં કંઈ નવું નથી હોતું। પણ વારે વારે આપણા જ લોકો ઓછા થાય, એ પ્રવૃત્તિમાં ઘણા મોટા સમયે નુકસાન થશે। હજી હું કહું છું કે મારો હેતુ ગામમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવવાનો નથી, પણ વારે વારે સહન કરવું। એવા ગામોમાં સંગઠનો ઊભા થવા જોઈએ, પ્રવૃત્તિ થવી જોઈએ। અને હજી હું કહું છું કે ગામમાં એકતાના ભાગરૂપે દરેક સમાજ ભેગા થઈને ગામમાં શાંતિ સ્થપાતી હોય તો એ પ્રયત્ન પહેલા થવો જોઈએ, એનાથી મોટું એ કંઈ નથી।
પણ એને હાલવું જ ન હોય, તમારે જોટવું જ ન હોય ને ભેગું હાલવું જ ન હોય તો પછી આપણે આપણી રીતે ચાલવું જરૂરી છે. સમયની માંગ છે, સમયને પરિસ્થિતિને આધીન નિર્ણયો લઈ અને આગળ વધવું જોઈએ. આપ સૌએ અમને અહીંયા બોલાવ્યા, સાંભળ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના ચરણોમાં વંદન, આપ સૌને નવા વર્ષના રામ રામ. બોલો ભારત માતા કી. થેન્ક યુ.